નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નીરજ ચોપરાએ જ્યારે ભારત માટે ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે આપણને એમ થયું કે આ પર્ટિક્યુલર જેવલિન થ્રોમાં પણ ગોલ્ડ મેડલ મળી શકે છે. એટલે એણે એક ઇતિહાસ રચી દીધો. 126 વર્ષમાં જે નહોતું થયું એણે 2021માં કરી બતાવ્યું અને ક્યાંક ને ક્યાંક એથ્લેટિક્સને એક નવી ઊંચાઈઓ પર લઈ ગયો. નીરજ ચોપરાએ જે રીતે એથ્લેટિક્સને મદદ કરી જાય, વોટ આઈ મીન ટુ સે કે એથ્લેટિક્સનું જે ડિફરન્ટ કેટેગરીઝ હોય, વિવિધ રમતો હોય, પણ ક્યાંક નીરજ ચોપરાએ એથ્લેટિકનું નામ ગાજતું કરી દીધું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બહુ વર્ષો પહેલાં, એટલે કે 1900ની અંદર 2 મેડલ્સ આપણને મળ્યા હતા. નોર્મન પ્રિચાર્ડે જીત્યા હતા. ત્યાર પછી આ એક મેડલ આપણને મળ્યો છે. ખાસ કરીને અત્યારે નેરોબીમાં એક અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચાલી રહી છે. એમાં પણ ભારતનું પ્રદર્શન ખૂબ સારું છે. 2 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 3 મેડલ્સ મેળવવામાં ભારત સફળ થયું છે. આપણે આ વિષય ઉપર ચર્ચા કરવી છે. મારી સાથે ચર્ચામાં જોડાય છે મનસુખભાઈ તાવથિયા અને શ્રી શિવમ ઉપાધ્યાય. બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. કાર્યક્રમ આપણે શરૂ કરીએ પહેલા એક અહેવાલ ઉપર નજર નાખીએ. ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં પીટી ઉષા, અંજુ બોબી જ્યોર્જ, મિલ્ખા સિંઘ વગેરે નામો ખૂબ જાણીતા છે. પણ હવે નવા પરિમાણો ઉમેરાઈ રહ્યા છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના નીરજ ચોપરાએ 126 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે. ભારતે પોતે 1900માં રમેલ ઓલિમ્પિક્સમાં ભારત તરફથી રમતા નોર્મન પ્રિચાર્ડે 200 મીટર દોડ અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2021માં નીરજ ચોપરાએ જીત મેળવી હતી. નીરજને મળેલ પ્રસિદ્ધિ અને માન સન્માનથી સમગ્ર ભારતમાં હવે એથ્લેટિક્સની એક લહેર જાગી છે અને ક્યાંક વધુ ખેલાડીઓ આ રમતો પ્રત્યે આકર્ષાય તો નવાઈ નહીં. વ્યક્તિગત રમતોમાં કારકિર્દી બનાવવી ઘણી મુશ્કેલ હોય છે. તદુપરાંત તમારી ફિટનેસ પણ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે અલગ અલગ રમતોમાં હવે ખેલાડીઓનો ઇન્ફ્લો થવાની સંભાવના જાગી છે. એક બીજી વાત પણ એટલી જ ઉલ્લેખનીય છે કે ભારતનું રમતગમતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે મજબૂત બન્યું છે. ઇનામોના નાણાં પરત મળી જવા લાગ્યા છે. વડાપ્રધાન પોતે ખેલાડીઓના વિકાસમાં અને તેમના પરિણામો પર નજર રાખી રહ્યા છે, પ્રોત્સાહિત કરી રહ્યા છે. નેરોબીમાં રમાઈ રહેલ અંડર-19 વર્લ્ડ એથ્લેટિક્સમાં પણ ભારતે નવા શિખરો સર કર્યા છે. 2018માં 1 ગોલ્ડ મેડલ જીતીને 18માં ક્રમે રહેલ ભારત અત્યારે 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ લઈને 21માં ક્રમે છે. ભારતના ખેલાડી અમિત કુમારે 10,000 મીટરની રેસ વોકમાં સિલ્વર મેડલ જીતીને એક નવો વિક્રમ બનાવ્યો છે. જ્યારે 17 વર્ષીય શૈલી સિંઘે લોંગ જમ્પમાં મેદાન મારીને 6.59 મીટરનો લાંબો કૂદકો મારીને આ સિદ્ધિ મેળવી છે. જ્યારે ભારતે વધુ એક મેડલ રેસ વોકમાં 4x400 મીટરની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અન્ય સ્પર્ધામાં પણ ભારતનું પ્રદર્શન સારું જોવા મળ્યું છે. ઓલિમ્પિક્સમાં અને અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું એથ્લેટિક્સમાં સારું પ્રદર્શન ભવિષ્યમાં ખેલાડીઓ માટેના નવા દ્વાર ખુલશે. દોસ્તો, 116 દેશો, 958 એથ્લેટ અને 45 ઇવેન્ટ્સ 18થી 22 ઓગસ્ટ અંડર-20 એથ્લેટિક્સ હમણાં જ પૂરી થઈ. આજે એના ઉપર જ વાત કરીએ. સૌથી પહેલાં મનસુખભાઈ, આપની પાસે જ હું આવીશ. નીરજ ચોપરાએ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ક્યાંક ને ક્યાંક એના ગોલ્ડ મેડલ જીત્યા પછી ભારતમાં એથ્લેટિક્સની ચર્ચા વધી ગઈ છે. કારણ કે જે રીતે એને માન મળ્યું, સન્માન મળ્યું, જે રીતે વડાપ્રધાનશ્રીએ પણ એમને બોલાવ્યા અને ખૂબ માન આપ્યું, ક્યાંક ને ક્યાંક એથ્લેટિક્સમાં હવે વધારે લોકોનું ધ્યાન ખેંચાયું છે એવું કહી શકાય ખરું આ ઓલિમ્પિક્સ પછી? બિલકુલ ચોક્કસ. કેમ કે જે રીતે ગોલ્ડ મેડલ આવ્યો છે ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલી વખત, ખાસ કરીને એથ્લેટિક્સમાં, ત્યારથી દેશમાં, સમગ્ર દેશમાં એથ્લેટિક્સનું ચર્ચા વધી ગઈ છે, ઉત્સાહ વધી ગયો છે, લોકોને જિજ્ઞાસા વધી ગઈ છે. અને આવનારા સમયમાં ચોક્કસ યુવાન ખેલાડીઓ એથ્લેટિકમાં વધારે જોડાશે. અને ખાસ કરીને જે માન્ય વડાપ્રધાન સાહેબશ્રીએ જે ઓલિમ્પિક જતા પૂર્વે જે ટીમને પ્રોત્સાહન પૂરું પાડ્યું, એની સાથે સંવાદ કર્યો, ત્યારબાદ ટીમ પરત આવી, ત્યારબાદ પણ 2 કલાક જેવો સમય એમની સાથે ગાળ્યો, તો એક ખેલ જગતમાં એક કુતૂહલ થયું છે અને ઉત્સાહ વધ્યો છે. તો ચોક્કસ એથ્લેટિક્સ માટે ખૂબ સારા દિવસો આગામી સમયમાં આવશે જ. શિવમભાઈ, ખાસ કરીને અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચાલી રહી છે અને અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સની અંદર ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. 2 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ ભારતે જીત્યો છે. અંડર-20માં ભારતનું પ્રદર્શન તમારી દ્રષ્ટિએ કેવું કહી શકાય, શિવમભાઈ? અંડર-20 માં આપણે જોઈએ તો અત્યાર સુધી મેડલમાં નીરજ ચોપરાનો ગોલ્ડ હતો અને હિમા દાસનો 2018માં ગોલ્ડ હતો.
ત્યાર પછી આ અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આપણી પાસે 3 મેડલ આવ્યા છે, જેમાં શૈલી સિંહ લોંગ જમ્પમાં સિલ્વર મેડલ છે અને અમિત ખત્રી 10,000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ છે. તો શૈલી સિંહ અને અમિત ખત્રીની જે આપણે વાત કરીએ તો એ નાની ઉંમરમાં 17 વર્ષની ઉંમરમાં એ લોકો આજે એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ જે કહી શકીએ આપણે, એવી રીતે એ લોકોએ પરફોર્મન્સ આપ્યું છે. શૈલી સિંહ 1 સેન્ટીમીટર માટે જ ગોલ્ડ માટે રહી ગઈ હતી. તો જે રીતે આપણે એનું જોઈએ, અંડર-18માં વર્લ્ડ નંબર 1 છે તાજેતરમાં, અને અંડર-20માં પણ એનો સિલ્વર છે. તો આપણે આવનારા સમયમાં જે ઓલિમ્પિકમાં આપણે કહીએ કે 2024નું ઓલિમ્પિક ટાર્ગેટ શૈલી સિંહ અને અમિત ખત્રી આપણે આગળ જોઈ શકીએ છીએ. એક આપણને રિલેમાં પણ બ્રોન્ઝ મેડલ મળ્યો છે. રિલેમાં મિક્સ રિલેમાં બ્રોન્ઝ મેડલ છે અને એમાં પણ પરફોર્મન્સ સારું રહ્યું છે. અને સાથે સાથે આપણે જોઈએ તો બીજા પરફોર્મન્સ જોઈએ તો આપણે ટ્રિપલ જમ્પ છે, જેમાં 15.82 મારીને ડોનાલ્ડ એમ કરીને 4th પોઝિશનમાં રહી ગયા હતા. અને સાથે સાથે 400 મીટર વુમેન રિલે, 4x400 મીટર વુમેન રિલેમાં પણ આપણે 4th પોઝિશન પર હતા. તો આ વખતેનું જે ઓવરઓલ પરફોર્મન્સ જે આપણે કહીએ એ બહુ સારું રહ્યું છે બાકીના બધાના. અને આ વખતે જે કન્ટીજન્ટ પણ જે અંડર-20 નો એ પણ બહુ મોટો રહ્યો છે. આપણો 28 નો કન્ટીજન્ટ જે ક્વોલિફાય થઈને અંડર-20માં આ વખતે પાર્ટિસિપેટ કરેલ છે. મનસુખભાઈ, ખાસ કરીને એથ્લેટિક્સની આપણે વાત કરીએ તો એથ્લેટિક્સમાં ઘણા બધા ઇવેન્ટ્સ હોય છે. ધારો કે ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ, તો આ શું એક્ઝેક્ટલી કઈ રમતો આમાં સમાવેશ થાય છે? કારણ કે આમાં એવું છે કે દર્શક મિત્રો ઘણીવાર કન્ફ્યુઝ થતા હોય કે આમાં કઈ રમતો આવે, તો જરા એ થોડીક માહિતી મને આપો. જી ટોટલ 26 જેટલી ઇવેન્ટો હોય છે જુદી જુદી, જેમાં આપણે પહેલાના ટાઈમમાં શબ્દ યુઝ થતો ટ્રેક એન્ડ ફિલ્ડ, પણ હવે તો જનરલી એથ્લેટિક જ કહે છે. અને એથ્લેટિકમાં બી 3 કેટેગરી છે: દોડ, કૂદ અને ફેંક. આપણે જો સરળ ભાષામાં વાત કરીએ તો દોડ, કૂદ અને ફેંક. દોડમાં બી આપણે જોઈએ તો સ્પ્રિન્ટ અલગ છે, 100, 200, 400, 800 મીટર. ત્યારબાદ મિડલ ડિસ્ટન્સ, કે આપણે જેને 1500, 3000, 5000 કહેતા હોય છે. ત્યારબાદ લોંગ ડિસ્ટન્સ છે, એમાં આપણે જો 10,000 મીટર, પછી મેરાથોન, રોડ રનિંગ વગેરે હોય છે. ત્યારબાદ વોકિંગ એક અલગ કેટેગરી હોય છે. વોકિંગમાં 10 કિલોમીટર, 20 કિલોમીટર અને 50 કિલોમીટર વોક, જેને આપણે ગુજરાતીમાં જલદ ચાલ કરીએ છીએ. એ સિવાય જમ્પ, 4 જમ્પ, તો એમાં લોંગ જમ્પ, ટ્રિપલ જમ્પ, પોલ વાલ્ટ એટલે કે વાંસકૂદ, અને હાઈ જમ્પ એટલે ઊંચી કૂદ. 4 જમ્પ હોય છે. થ્રોની અંદર પણ આપણે જો વાત કરીએ તો ગોળા ફેંક, ચક્ર ફેંક, બરસી ફેંક અને હેમર એટલે હથોડા ફેંક, આ 4 પ્રકારના થ્રો હોય છે. રિલેમાં બી 4x100 મીટર રિલે, ત્યારબાદ 4x400 મીટર રિલે, અને ત્યારબાદ મિક્સ રિલે જે છેલ્લા થોડા વર્ષથી શરૂ થઈ છે. એમાં 2 ફિમેલ એથ્લેટ હોય છે અને 2 મેલ એથ્લેટ હોય છે, એટલે મિક્સ રિલે 4x400 મીટર. ત્યારબાદ ભાઈઓ અને બહેનો માટે હેપ્ટાથલોન, બહેનો માટે હેપ્ટાથલોન 7 ઇવેન્ટો, અને ભાઈઓ માટે ડેકાથલોન, જે 10 ઇવેન્ટના સ્કોરિંગ પોઈન્ટનો સ્કોર થતા હોય છે અને એના આધારે વિજેતા જાહેર થતા હોય છે. ત્યારબાદ જે છે એ હડલ્સ છે, વિઘ્ન દોડ આપણે કહીએ છીએ. 100 મીટર વિઘ્ન દોડ, 110 મીટર વિઘ્ન દોડ, 400 મીટર વિઘ્ન દોડ અને ટ્રિપલ ચેસ. તો આવી વિવિધ ઇવેન્ટો એથ્લેટિક્સમાં હોય છે અને ખૂબ જ આકર્ષક હોય છે. ઓલિમ્પિક હોય કે કોઈ પણ વર્લ્ડ લેવલની સ્પર્ધા હોય તો એથ્લેટિક્સ જોવા માટે મેક્સિમમ લોકો ઇન્ટરેસ્ટેડ હોય છે અને ખૂબ જ સારું પરફોર્મન્સ રહેતું હોય છે એમાં. શિવમભાઈ, ગુજરાતના કયા ખેલાડીઓ છે, પર્ટિક્યુલરલી એથ્લેટિક્સની આપણે જો વાત કરીએ, તમામ રમતો જે મનસુખભાઈએ કીધી એ બધી રમતોમાં ભારતના કયા એવા ખેલાડીઓ છે કે જે ગુજરાતમાં છે, ગુજરાતમાં તૈયાર થાય છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ સારું પ્રદર્શન કરે છે? આપણે ત્યાં તાજેતરમાં જ અંડર-20માં સુનિલ જોલિયા 3000 મીટર સ્ટીપલ ચેઝમાં ક્વોલિફાય થયા હતા. 8:55 ની સિનિયર ઇન્ટરસેટમાં 8 મિનિટ 55 સેકન્ડની રેસ દોડેલા, અને એનું પરફોર્મન્સ પણ આપણે અંડર-20માં આ વખતે સારું રહ્યું છે. તો આગળનું ફ્યુચર એ પણ ગુજરાત માટે એક સારું છે. અને આપણે જે પછીની વાત કરીએ તો અજીત કુમાર યાદવ, એ પણ મિડલ લોંગ ડિસ્ટન્સમાં અત્યારે દેવગઢ બારી એકેડેમીમાં ત્યાં પ્રેક્ટિસ કરે છે. આપણી લોંગ ડિસ્ટન્સ એકેડેમી છે ગુજરાતની. ધવલ ઉત્તેકર 400 મીટર હર્ડલમાં આપણે નડિયાદ એકેડેમીમાં હતા અને અત્યારે એરફોર્સમાં છે, પણ એ પણ ગુજરાતથી જ બનેલા છે અને ખેલો ઇન્ડિયામાં એનો ગોલ્ડ હતો 400 મીટર હર્ડલમાં. પછી આપણે વાત કરીએ મુરલી ગાવિત, જે હજી પણ સારું પરફોર્મન્સ આપી રહ્યા છે અને આગળના સમયમાં પણ આપણને એ ઇન્ટરનેશનલ લેવલે જોવા મળશે. તો આ બધા પ્લેયરો છે જે આપણને આવતા 2024 કે 2028માં આપણને ઓલિમ્પિકમાં પણ દેખાશે અને ઇન્ટરનેશનલ લેવલે પણ સારું પરફોર્મન્સ આપશે. સરિતા ગાયકવાડ
કઈ રમતમાં, એટલે મીન્સ કે એ અત્યારે સરિતા ઇન્ટરનેશનલ? ગાયકવાડની ઇન્ડિવિજ્યુઅલ રમત આપણે કહીએ તો 400 મીટર હર્ડલ હતી, અને 400 મીટરમાં રિલેમાં પણ આપણે એશિયન ગેમમાં મેડલ હતો એમનો. 400 મીટર 4x400 વુમેન રિલેમાં એશિયન ગેમમાં, અને પાછો એમને મેઇન ઇન્ડિવિજ્યુઅલ મેઇન ઇવેન્ટ 400 મીટર હર્ડલ્સ. ઓકે, એટલે ખાસ કરીને આ બધા ખેલાડીઓ જે છે જે તાજેતરમાં અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને જે સારું પરફોર્મન્સ પણ આપી રહ્યા છે. મનસુખભાઈ, ખાસ કરીને બહુ જ મહત્વનો સવાલ, કારણ કે જે રિસન્ટ પાસ્ટની અંદર અમે નાના હતા ત્યારે બી અમે આવી રીતના મેદાન ઉપર ભાલા ફેંક, બરજી ફેંક ને એવું બધું જોતા હતા, કરતા હતા, પણ એ વખતે એટલી કઈ એકનોલેજમેન્ટ મળતી નહોતી. જે કોઈ ખેલાડીઓ હોય તો આગળ વધવાની તકોથી માંડીને, રમવાની સવલતોથી માંડીને, મળતા ઇનામોથી માંડીને, અથવા જ્યાં ફોરેનમાં તમારે કોઈ ટ્રેનિંગ લેવાની હોય તો ટ્રેનિંગની વાત કરી. અત્યારના તબક્કે અથવા તો આ રિસન્ટ પાસ્ટની અંદર જે ડેવલપમેન્ટ થઈ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે, જે રીતે ખેલાડીઓને તૈયાર કરવા માટે અલગ અલગ પેરામીટર્સ સેટ કર્યા છે, અને એ પ્રમાણે આપણે દિશામાં કામ કરી રહ્યા છે, શું લાગી રહ્યું છે આ પર્ટિક્યુલર જે રીતે અત્યારે એ લોકોને પ્રોત્સાહન મળે છે? ખાસ કરીને તમે જે કહ્યું એ પ્રમાણે કે વડાપ્રધાન શ્રી પોતે એની સાથે સંકળાયેલા છે પહેલા અને પછી, તો આનાથી કેટલું બૂસ્ટ મળે રમતોને? ચોક્કસ 100% બૂસ્ટ મળે. આજે આપણે વાત કરીએ ગુજરાત ગવર્મેન્ટની, તો જે રાજ્ય સરકાર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે ગુજરાતમાં, અને ખાસ કરીને ખેલ મહાકુંભ પછી જે એક માહોલ ખેલાડી અને રમતો માટે જે બન્યો છે એ ખૂબ જ ઉત્સાહવર્ધક છે. ખેલાડીઓ હવે પોતાના કેરિયર રમત ગમતમાં પણ બનાવી શકે છે, અને રાજ્ય સરકારના દ્વારા જે DLSS હોય, એટલે કે જિલ્લા લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ હોય, ત્યારબાદ ઇન સ્કૂલ હોય, ત્યારબાદ એકેડમીઝ હોય કે શક્તિદૂત યોજના હોય, તો એવી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા છે કે દરેક તબક્કાના ખેલાડીઓને લાગુ પડતી હોય છે અને ફાયદો અને ઉપયોગી થતી હોય છે. એ જ રીતે આપણે વાત કરીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ખેલો ઇન્ડિયા, ત્યારબાદ ખેલો ઇન્ડિયા એકેડમી, ત્યારબાદ એ લોકોની ટોપ્સ ઓલિમ્પિક ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ ટોપ સ્કીમ છે એ. એટલે આવનારા સમયમાં ખેલાડીઓ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે અને સવલતો આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો ભવિષ્યમાં ખેલાડીઓ જેને સ્પોર્ટ્સમાં કેરિયર બનાવી છે એના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આપણે ગુજરાતમાં ધારો કે આ એથ્લેટિક્સ કોઈને શીખવું હોય તો તેની અંદર એમને કારકિર્દી બનાવી, તો કઈ કઈ જગ્યાએ ટ્રેનિંગ લઈ શકે? આપણે 14 જિલ્લાઓમાં આપણે સ્પોર્ટ્સ સ્કૂલો છે એથ્લેટિક્સની, 14 જિલ્લામાં. ત્યારબાદ આપણે લોંગ ડિસ્ટન્સ એકેડમી, આપણા ડુંગરાળ પ્રદેશ જે દેવગઢ બારિયા ખરું, ત્યાં લોંગ ડિસ્ટન્સ અને મિડલ ડિસ્ટન્સની એકેડમી ચાલી રહી છે, અને ઘણા બાળકો નેશનલ મેડલિસ્ટ ઇન્ટરનેશનલ બન્યા છે. ત્યારબાદ નડિયાદ ખાતે સમગ્ર ઇવેન્ટ એટલે કે એથ્લેટિક્સની આખી એકેડમી ત્યાં ચાલી રહી છે, અને ત્યાં પણ ખૂબ જ સારું પરફોર્મન્સ છે ખેલાડીઓનું, અને ખૂબ જ સારી રીતે ખેલાડીઓને શોધવામાં આવે છે અને તૈયાર કરવામાં આવે છે. એ સિવાય આપણે વાત કરીએ તો જનરલી આપણને લોંગ ડિસ્ટન્સ, મિડલ ડિસ્ટન્સ આપણે ડાંગ, વલસાડ, પછી દેવગઢ બારિયા, એટલે કે આપણે કહી શકીએ કે જે આદિવાસી પટ્ટો આખો છે ત્યાંથી આપણે ઉત્તમ કક્ષાના મિડલ ડિસ્ટન્સ અને લોંગ ડિસ્ટન્સના ખેલાડીઓ ભૂતકાળમાં બી મળ્યા છે અને આગામી સમયમાં પણ મળી શકે એમ છે. શિવમભાઈ, ખાસ તમને મારે પૂછવાનું હતું કે કયા વિસ્તારમાંથી મળે છે, તો સાહેબે વાત કરી, પણ ખરેખર જોવા જાવ તો ટેલેન્ટ હન્ટિંગ જે કરવાનું હોય અથવા તો કઈ રીતે પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવે, એ પ્રકારના અલગ અલગ કેમ્પ્સ અથવા તો એવી જે પ્રવૃત્તિઓ હોય એ ક્યાં ક્યાં ચાલી રહી છે? કારણ કે એક વસ્તુ ચોક્કસ છે કે અમુક જગ્યાએ તમને દોડવીરો મળતા હોય, અમુક જગ્યાએ તમને ફાસ્ટ, પેલા જે કહેવાય કે ઊંચો કૂદકો અને લાંબો કૂદકો, એ ખેલાડીઓ આવી કોઈ એક સ્પેશિયલ ખરું કે ભાઈ આ એરિયામાં આ ખેલાડીઓનું હન્ટિંગ થાય છે, આ ખેલાડીઓને શોધવામાં આવે છે? આપણે ગુજરાતની જો વાત કરીએ તો આપણે ગુજરાતમાં આપણે જેમ કે સાહેબે કીધું કે દેવગઢ બારિયા કે ડુંગરાળ પ્રદેશ છે ત્યાં આપણને મિડલ લોંગ ડિસ્ટન્સ વાળા વધારે મળે, કેમ કે તેમનું જે આરબીસી લેવલ ને જે ઓક્સિજન લેવલ છે ત્યાંનું ઘટેલું હોય, આરબીસી લેવલ ત્યાં વધેલું હોય, તો એ લોકોનું ઓક્સિજન કેરિંગ કેપેસિટી સારી હોય. તો જેમ કે આપણે પંચમહેલ, ડાંગ, ગોધરા, દેવગઢ બારિયા એ બાજુ આપણને મિડલ લોંગ ડિસ્ટન્સનું આપણે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કરીએ તો એ બહુ સારું રહે. પછી આપણે આ ગીર સોમનાથ છે ને આદિવાસી એરિયા છે જે કે સિદ્ધિ ટેલેન્ટ છે, તો ત્યાં પણ મિડલ લોંગ ડિસ્ટન્સ ને ક્યાંક અમુક જગ્યાએ સ્પ્રિન્ટર્સ પણ મળે છે. અને જે ટેકનિકલ ઇવેન્ટ આપણે કહીએ એથ્લેટિક્સમાં, જે જમ્પ્સ છે કે થ્રોસ છે કે સ્પ્રિન્ટ છે કે હર્ડલ્સ છે, તો તે બધું આપણે સિટી એરિયામાં આપણને એ છોકરાઓ મળે ને અમુક બોડી કમ્પોઝિશન ને આપણે જો ટાર્ગેટ કરીએ અને
તો આપણને બધા અલગ અલગ વિસ્તારમાં જો ટાર્ગેટ કરીએ તો આપણને મળી શકે છે. દરિયાળ વિસ્તારમાં પણ આપણને સ્પ્રિન્ટરો વધારે મળી શકે છે. અમદાવાદમાં ખેલાડીઓ કેટલા મળી શકે એમ છે શિવમભાઈ? અમદાવાદમાં આપણે જોઈએ તો અમદાવાદમાંથી આપણે ખેલ મહાકુંભનું રિઝલ્ટ જોઈએ કે ગમે તે આપણે સ્ટેટ રિઝલ્ટ જોઈએ તો ત્યાંથી સ્પ્રિન્ટર્સનું જે ગ્રુપ છે, સ્પ્રિન્ટર્સ અને જમ્પર્સનું, ત્યાંથી અમદાવાદમાં સારું મળે છે. અને અમુક જગ્યાએ થ્રોવર્સ પણ આપણે જે સંસ્કારધામ DLSS કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ચાલુ હોય ગમે ત્યાં જગ્યાએ, તો ત્યાં થ્રોવર્સ પણ સારા બને છે. અને આપણને ત્યાંથી સ્પ્રિન્ટર્સ અને થ્રોવર્સનું ગ્રુપ અમદાવાદ ને ગાંધીનગર મેઇનલી ત્યાં એક હબ છે સ્પ્રિન્ટર્સ માટેનું ખાસ કરીને. મનસુખભાઈ, એથ્લેટિક્સના ખેલાડીઓ માટે કંઈક સ્પેશિયલ તમારે રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ બાંધો એનો મજબૂત હોવો જોઈએ, ઊંચાઈ સારી હોવી જોઈએ, કયા એવા ઇન્ગ્રેડિયન્ટ હોય કે જે સારા એથ્લેટ્સને તૈયાર કરવા માટે જરૂરી છે? એમાં જનરલી જે હાઇટ અને વેટ હોય તો આપણે જનરલી એને થ્રોમાં યુઝ કરતા હોય છે. હેવી બોડી હોય, હેવી વેટ હોય અંડર એજમાં. ત્યારબાદ બાંધો કસાયેલો મજબૂત હોય તો બલ્કી હોય તો એને સ્પ્રિન્ટ એટલે કે 100, 200, 400 જમ્પમાં ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત લોવર લિમ્સ એટલે કે લેગ્સ એના લાંબા હોય તો આપણે એમને હાઈ જમ્પ કે ટ્રિપલ જમ્પ કે હર્ડલ્સમાં એનો ઉપયોગ કરતા હોય છે. અથવા એવરેજ હાઇટ હોય અને ગઠાયેલું શરીર હોય તો જનરલી લોંગ ડિસ્ટન્સમાં યુઝ કરતા હોય, મિડલ ડિસ્ટન્સ, લોંગ ડિસ્ટન્સમાં. તો એમનો જે અમુક ફિઝિકલ ટેસ્ટ આવતા હોય છે જેને આપણે બેટરી ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ, તો એના ઝડપના ટેસ્ટ હોય છે, એન્ડ્યોરન્સના ટેસ્ટ હોય છે, સ્ટ્રેન્થના ટેસ્ટ હોય છે. એ ટેસ્ટ લઈ લઈએ તો એના આધારે આપણે એક અનુમાન પર આવીએ છીએ કે આ બાળકને આ ઇવેન્ટ, આ રમત આને સેટ થઈ શકે. આપણે શિવમભાઈ ખાસ જોવા જઈએ તો ભાલા ફેંક, બરછી ફેંક, આ બધી જે સાહેબે થ્રોની જે વાત કરી, આ પર્ટિક્યુલર ખેલાડીઓ કયા વિસ્તારમાંથી મળી શકે છે? એટલે ગુજરાતમાં કોઈ એવો સ્પેશિયલ એરિયા ખરો કે જ્યાંથી આવા થ્રો માટેના ખેલાડીઓ મળી શકતા હોય? આપણે જે થ્રોવર હતા જેવલિન થ્રો રઝિયા શેખ મેડમ, એ પણ આપણે બરોડા સાઈડ ને ત્યાંથી હતા. તો સિટી એરિયા છે ને અમુક હાઈટ ને આપણે ગીર સોમનાથમાં પણ હું કામ કરું છું ત્યાં થ્રો ઉપર પણ સારા છોકરાઓ છે. અને જે બોડી કમ્પોઝિશન જે જોઈએ થ્રોનું બલ્કી ને હેવી, એ આપણા ગુજરાતના પ્રમાણે બહુ ઓછું જોવા મળે. પણ અમુક જગ્યાથી આપણે સ્પેસિફિકલી એવો કોઈ એરિયા નથી પણ આપણે સ્પેસિફિકલી આપણે થ્રોમાંથી કાઢી શકીએ. અમુક સિદ્ધિઓ પણ આપણે અંડર 14 ને 16 ને 18માં થ્રોઝમાં સારા જોવા મળ્યા છે. જેવલિન થ્રો હોય ને કે શોર્ટપુટ ડિસ્કસ હોય. તો થ્રો માટે જે આદિવાસી એરિયા છે, કેમ કે દેવગઢ બારિયા હોય કે એ લોકો તો આદિવાસી લોકોને શું કે ભાલા ફેંક ને આ બધું નેચરલ શિકાર કરવા જતા હતા, નેચરલ હોય બધું. તો આપણને થ્રો એરિયામાં એ બધી જગ્યાએથી મળી શકે. મનસુખભાઈ, બહુ વિશાળ સવાલ જેને કહેવાય એવો છે કે ગુજરાત માંથી ઘણા બધા ખેલાડીઓ તૈયાર તો થાય છે, એમની જે રીચ છે અમુક સુધી પહોંચે છે, ત્યાંથી પછી આગળ એ લોકો જઈ શકતા નથી. અથવા તો ઓવરઓલ આપણે જો જોઈએ ભારતની વાત કરીએ તો ભારતની અંદર પણ જે ખેલાડીઓ એથ્લેટિક્સમાં હોવા જોઈએ એ ખેલાડીઓ હજુ સુધી તૈયાર થયા નથી એમ કહેવાય. ભલે આપણે એકાદ બે મેડલ્સ જીત્યા ને આ વખતે જે અવેરનેસ આવી છે ડેફિનેટલી આગળના વર્ષોમાં હેલ્પ કરશે. પણ આનું કારણ શું? આટલો મોટો દેશ છે છતાં આપણી પાસે એથ્લેટિક્સમાં કોઈ ખેલાડીઓ નથી તૈયાર થતા. આમાં સર મેઇન જે વાત છે એ જે માસ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન છે ને એ બહુ અગત્યનું છે કોઈ પણ રમત માટે અને કોઈ પણ રાજ્ય માટે. મોટા વિશાળ જથ્થામાં વર્ષમાં 2 વખત ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરવામાં આવતું હોય, એ ટેલેન્ટને કોઈ અમુક જગ્યા પર્ટિક્યુલર સ્થળ પર રાખી અને એને નર્સરિંગ કરવામાં આવે, યોગ્ય તાલીમ આપવામાં આવે અને લાંબા ગાળાનું આયોજન 8 વર્ષનું, 10 વર્ષનું, 6 વર્ષનું એ પ્રકારનું લાંબુ આયોજન કરી અને આગળ વધારવામાં આવે તો ચોક્કસ હજુ સારા રિઝલ્ટ મળી શકે એમ છે. શિવમભાઈ, એમના જ કનેક્શનમાં એ જ સવાલ હું પૂછીશ તમને કે ભાઈ ખેલાડીઓને તૈયાર કરવા માટે કઈ ઉંમરે એથ્લેટિક્સમાં ધારો કે તમારે આજથી 10 વર્ષ પછી ગોલ્ડ મેડલ મેળવવો હોય તો કઈ ઉંમરે એ ખેલાડીને પિકઅપ કરવો પડે તમારે અને તૈયાર કરવો પડે? આપણી જે ગુજરાત સરકારની જે યોજનાઓ છે ઇન સ્કૂલ ને DLSS, એ આપણે ગ્રાસરૂટ લેવલ ઉપરથી કામ કરીએ છીએ. જેમાં એથ્લેટિક્સ માટે પર્ટિક્યુલરલી વાત કરીએ તો આપણે કિડ્સ એથ્લેટિક્સ એક કોન્સેપ્ટ છે કે જેમાં બાળકોને આપણે પર્ટિક્યુલર ઇવેન્ટ નહીં પણ એમના અલગ અલગ ઇવેન્ટો જે એથ્લેટિક્સમાં જ લાગુ પડતી હોય એ રમતથી લોકોને આગળ વધારવા અને સ્પેશિયલાઇઝેશન ના કરીને એ લોકોની જે બેસિક ફિટનેસ છે એ ડેવલપ કરવી. અને 12, 13, 14 વર્ષ પછી એ લોકોને પર્ટિક્યુલર મલ્ટી ઇવેન્ટમાં પણ આપણે કરી શકીએ અને પછી 16, 17 વર્ષે આપણે એને એક પર્ટિક્યુલર ઇવેન્ટમાંથી લોકોને આપણે આગળ વધારી શકીએ તો આપણને રિઝલ્ટ
જલ્દી મળી શકે અને એક લોંગ ટર્મ પ્રોસેસ છે કે આપણે 9-10 વર્ષના છોકરાને કિડ્સ એથ્લેટિક્સથી આપણે 18 વર્ષમાં આપણે જુનિયર નેશનલમાં કે જુનિયર વર્લ્ડમાં આપણે મેડલ લેવો અને ધીમે ધીમે આગળ આપણે એને ટાર્ગેટ કરીએ ઓલિમ્પિક માટે કે ઇન્ટરનેશનલ લેવલમાં કોઈ પણ મેડલ માટે. મનસુખભાઈ, સૌથી મહત્વનો એક સવાલ મારા મનમાં ઉઠે છે કે નોર્મલી ઓલિમ્પિક્સ હોય તો અમેરિકા છે, રશિયા છે, બધા દે આર ધ ટોપ કન્ટ્રીઝ યુ નો. હવે જ્યારે અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સનું જે મેડલ ટેલી હું જોતો હતો તેમાં કેન્યા છે, ફિનલેન્ડ છે, નાઇજીરિયા છે, ઇથોપિયા છે, જમૈકા છે. પહેલા 5 દેશો આ દેશો 5 છે. આવું કેમ? શા માટે અમેરિકા, જર્મની અથવા તો યુએસ અથવા તો આપણે રશિયા કે બધા કેમ એ ટોપ 5 નથી આવતા? ઘણી વખત એવું બની શકે કે આપણે ત્યાં કેવું છે કે અર્લી એજમાં સ્પેસિફિક ટ્રેનિંગ કરાવે. ઘણી વખત એવું બને અમુક રમતોમાં કે એકદમ નાની એજમાં તમે રિઝલ્ટની પાછળ પડીને સ્પેસિફિક વર્કઆઉટ કરાવો તો બી એ બાળક 20 વર્ષ 21 વર્ષનો થતા ઘણી વખત કંડમ થઈ જતો હોય છે. એટલે કે આગળ એ ઓપનમાં પછી પરફોર્મન્સ સારું આપી નથી શકતો. એક કારણ હોઈ શકે. બીજું, ઘણી વખત એવું બને કે એશિયાના દેશોમાં કે આફ્રિકન દેશોમાં ઘણી વખત એજમાં પણ ફેરફાર કરીને ખેલાડીઓ રમતા હોય છે. ત્યારે યુરોપમાં, અમેરિકામાં આ પોસિબલ બહુ રેર કેસમાં ઓછું હોય છે કહી શકાય. અને આમ જોઈએ તો કેન્યા છે, નાઇજીરિયા છે, જમૈકા છે, એ બી ખૂબ આગળ ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યું છે. ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ એનું થઈ રહ્યું છે. અને ઓપનની જયારે આપણે વાત કરીએ તો ઓપનમાં યુરોપ અમુક કન્ટ્રી છે, યુરોપિયન કન્ટ્રી છે, ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, એથ્લેટિકમાં ખૂબ સારું કરી રહ્યું છે ઓપન વિભાગમાં. ભારતનો નંબર ગયા વખતે બહુ સારો હતો. આ વખતે થોડો 24માં ક્રમે જતો રહ્યો. ગયા વખતે માત્ર એક જ ગોલ્ડ મેડલ મળ્યો હતો. તો આપણે ભારતના એટલે ભવિષ્યમાં ભારતનું સ્થાન ક્યાં જોઈ શકીએ છીએ? સર, ખૂબ સારું છે. જુનિયર લેવલે તો આપ જે રીતે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે રીતે તાલીમ કેમ્પો ચાલે છે અને જે રીતે કોચિસ પણ કામો ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટો ઉપર કોચિસ કામ કરી રહ્યા છે, એ જોતા આવનારા દિવસમાં આપણે બેસ્ટ 8માં હશું ઓપનમાં, મતલબ જુનિયર વિભાગમાં, જુનિયર વર્લ્ડમાં આવનારા દિવસમાં હજુ સતત ઇમ્પ્રુવમેન્ટ થવાના 100% ચાન્સીસ છે. શિવમભાઈ, છેલ્લો સવાલ. આ પર્ટિક્યુલર મેડલ જીતીને આવ્યા નીરજ ચોપરા અને ત્યાર પછી અંડર-20માં જે પ્રદર્શન છે, એમ લાગે છે કે લોકો હવે એથ્લેટિક્સ તરફ આકર્ષાયા છે શોર્ટમાં? શ્યોરલી, કેમ કે હું અત્યારે અહીંયા કામ કરું છું, મારી પાસે ફોન આવે છે નાના છોકરાઓ કે અહીંયા અમારા શેરડીના રૂરલ એરિયામાં શેરડીના લખી ભાલા ફેંકવા માંડ્યા છે. તો શ્યોરલી આ વાત સાંભળીને જ હું કહી શકું કે આવનારા સમયમાં અવેરનેસ આવશે. એથ્લેટિક્સ એટલે દોડ હતું પહેલા, પણ હવે લોકોને સમજાય છે ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં આગળ શું સ્કોપ છે. તો આપણા મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા જે આ વખતે જે પ્રચાર થયેલ છે અને જે રીતે મેડલો પણ આવ્યા છે, તો લોકોનું એક ઇન્સ્પિરેશન અને મોટિવેશન બની ગયું છે અને આવનારા સમયમાં શ્યોરલી એથ્લેટિક્સ એ આગળ દેખાશે. મનસુખભાઈ અને શિવમભાઈ, તમારા માટે કામ વધી જવાનું છે આવનાર દિવસોમાં, એવું કહી શકાય? ચોક્કસ અમે ત્યારે જ છીએ. રાઈટ. ચલો, થેન્ક યુ સો મચ મનસુખભાઈ અને શિવમભાઈ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ મી. ખૂબ મજા આવી ચર્ચા કરવાની. થેન્ક યુ. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે એથ્લેટિક્સના પણ સુવર્ણ દિવસો આવી રહ્યા છે. જે રીતે નીરજ ચોપરાએ જે શાનદાર પ્રદર્શન કર્યું, ત્યાર પછી અંડર-20 એથ્લેટિક્સ, વર્લ્ડ એથ્લેટિક્સમાં જે પ્રદર્શન છે, ક્યાંક ને ક્યાંક સારા સંકેતો આપે છે. આપણે આશા ચોક્કસ રાખીએ ઇન્ડિવિડ્યુઅલ ગેમ્સ એટલે કે આ બધી ગેમની અંદર પણ ભારત એટલી જ પ્રગતિ કરે કે જેટલી ક્રિકેટમાં કરી છે. થેન્ક યુ.